નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 7 ઓક્ટોબર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો વૈશ્વિક સ્તરે ક્યારથી 5 ઓક્ટોબરે રોજ વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 1994થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો વિશ્વ શિક્ષક દિવસની વાત કરીએ તો ભારતમાં આપણે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ દિવસ ઉજવીએ છીએ, એટલે આને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કીધો આપણે। અને તેવી જ રીતે શિક્ષક અને સંશોધન અને પ્રોફેસરો સહિત શિક્ષકોને ઓળખવા અને તેમની ઉજવણી કરવા માટે વૈશ્વિક સ્તરે 1994થી 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ બંને દિવસો યાદ રાખવા। એક મહિના દિવસનો ગાળો છે બંને વચ્ચે, 1 સપ્ટેમ્બરમાં, બીજો ઓક્ટોબરમાં ઉજવવામાં આવે છે। આની થીમ તો કે શિક્ષક અને શિક્ષકોનો અવાજ માટે નવા સામાજિક કરારનું મહત્ત્વ। તો ખાસ કરીને થીમ પર જોઈને જવી। ત્યારબાદ તો કે સપ્ટેમ્બરના દિવસોનું રિવિઝન કરી લઈએ। ઓક્ટોબરના દિવસનું રિવિઝન કરી લઈએ। સપ્ટેમ્બર હોઈ ગયો તો એ યાદ આવી જાય। તો 1 ઓક્ટોબરની વાત કરીએ તો વૃદ્ધ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, આંતરરાષ્ટ્રીય કોફી દિવસ અને વિશ્વ શાકાહારી દિવસ, આ 3 દિવસો ઉજવવામાં આવે છે। જ્યારે 2 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ અને સ્વસ્થ ભારત દિવસ ઉજવવામાં આવે છે। 4 ઓક્ટોબર વિશ્વ પશુ દિવસ જોયો હતો આપણે, તો ખાસ કરીને આ ઓક્ટોબરના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તો એશિયન ડેવલપમેન્ટ બેંકે એટલે કે એડીબીએ કયા રાજ્યને પ્રવાસન વિકાસને વધારવા માટે 162 મિલિયનની લોનને મંજૂરી આપી છે? તો હિમાચલ પ્રદેશને આ લોનને મંજૂરી આપી છે। તો એશિયન ડેવલપમેન્ટ બેંકે હિમાચલ પ્રદેશમાં પ્રવાસન વિકાસને વધારવા માટે 162 બિલિયન એટલે કે મિલિયનની લોનને મંજૂરી આપી છે। તો ખાસ કરીને આઈએમપી રાખવું, ખાલી વનલાઇનર સ્વરૂપે જ યાદ રાખવું, કારણ કે નીચેનામાંથી કયું રાજ્યને આપી દી એવી રીતના જ પ્રશ્ન આમાંથી નીકળી શકે। ત્યારબાદ એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો તેની સ્થાપના 19 ડિસેમ્બર 1966માં થઈ હતી। ભારત સહિત કુલ 31 સ્થાપકો ભેગા થઈ અને આની રચના કરી હતી। જ્યારે વર્તમાનમાં સભ્યપદ એટલે કે સભ્ય દેશો કેટલા છે? તો કે 68 એટલે કે 68 સભ્ય દેશો છે। અને મુખ્ય મથક તો કે માંડલુયોન સિટી ફિલિપાઇન્સમાં આવેલું છે। જ્યારે પ્રમુખ તો કે માસ્તાનચુંગી આશા કાવા છે। તો ખાસ કરીને એટલું યાદ રાખવું, એશિયન ડેવલપમેન્ટ બેંકે હિમાચલ પ્રદેશને લોન આપી છે, તો યાદ રહેવું જોઈએ આ સ્ટ્રેટેજિક માહિતી। ત્યારબાદ તો કે તાજેતરમાં જ આત્મનિર્ભર ખેડૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે કઈ યોજનાઓને અમલ મૂકવામાં આવ્યો છે? તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષાણાંતિક યોજના આ બંનેને અમલમાં મૂક્યો છે। તો જોઈએ આના વિશે માહિતી આગળ। તો આત્મનિર્ભર ખેડૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે કુલ ખર્ચ તો કે 1 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। અંદાજિત યાદ રાખવાનું, કોઈ દી આંકડા ગોખીને જતા નહીં પ્લીઝ। તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાને ખાલી જગ્યા એટલું બજેટ ફાળવવામાં આવ્યું છે, જરાય યાદ નથી રાખવાનું। ત્યારબાદ કૃષાણાંતિક યોજના તો કે ખાદ્ય સુરક્ષા અને કૃષિને આત્મનિર્ભર હાસિલ કરવાનો લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે। તો ખાસ કરીને બંને યોજના જોઈને જવી। નરેન્દ્ર મોદીએ આને અમલ કર્યો છે, એટલે કેન્દ્રીય મંત્રાલય દ્વારા આને અમલ કરવામાં આવ્યો છે। જો ખાલી બજેટ ફાળવ્યું છે, બજેટ અંદાજિત યાદ રાખવું, એ પણ ખાલી આંકડો ગોખીને ન જવો। ત્યારબાદ કેન્દ્ર સરકારની થોડીક યોજનાઓ જોઈ લે જે કરંટમાં રહી હતી। તો પીએમ ગ્રામ સડક યોજના જે 25 ડિસેમ્બર 2000ના રોજ અમલ થઈ હતી। આનો ઉદ્દેશ્ય તો કે ગામડાઓમાં બારમાસી રસ્તાઓને જોડવાનો છે। અને પીએમ મુદ્રા યોજના તો કે 8 એપ્રિલ 2015ના રોજ અમલ થઈ હતી। મહત્તમ મર્યાદા તો કે 10 લાખથી 20 લાખ કરી દીધા હતા હમણાં જ આમાં। અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2000ના હપ્તાવારી 24 ફેબ્રુઆરી 2019ના રોજ ગોરખપુર યુપીથી શરૂ કરી હતી। જ્યારે પીએમ જનધન યોજના જે 28 ઓગસ્ટ 2014ના રોજ, આના 10 વર્ષ પૂર્ણ થયા છે 2024માં। જ્યારે પીએમ આયુષ્માન ભારત યોજના 23 સપ્ટેમ્બર 2018ના રોજ રાંચી ઝારખંડથી શરૂ કરી હતી। અને કૌશલ્ય લોન યોજના 2015 મહત્તમ લોન મર્યાદા તો કે 1.5 લાખથી વધારીને 7.5 લાખ કરી દીધી હતી। અને આ 2024-25ના બજેટમાં જ આનો ઉલ્લેખ કરેલો છે। જ્યારે પીએમ કિસાન માનધન યોજના જે 12 સપ્ટેમ્બર 2019ના રોજ શરૂ કરી હતી રાંચીથી, આના હમણાં 5 વર્ષ પૂર્ણ થયા છે। તો ખાસ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ યાદ રાખવી। ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ 25મા હોર્નબિલ ફેસ્ટિવલ માટે વેલ્સ સાથે ભાગીદારી કરી છે?
તો નાગાલેન્ડમાં ઉજવવામાં આવે છે આ હોર્નબિલ ફેસ્ટિવલ, તો ખાસ યાદ રાખવું. તો નાગાલેન્ડે 25મો હોર્નબિલ ફેસ્ટિવલ માટે વેલ્સ સાથે ભાગીદારી કરી છે અને નાગાલેન્ડ સરકારે હોર્નબિલ ફેસ્ટિવલની આગામી 25મી આવૃત્તિ માટે વેલ્સ કન્ટ્રીને પાર્ટનરશિપ તરીકે સહી કરી છે. જ્યારે નાગાલેન્ડના મુખ્ય પ્રધાન નેફિયોન રિયો જે વેલ્સની સત્તાવાર મુલાકાત છે અને ત્યાં જવું કરવામાં આવ્યું છે, તો ખાસ યાદ રાખવું. જ્યારે 1 ડિસેમ્બરથી આની ઉજવણી શરૂઆત થાય છે. શા માટે 1 ડિસેમ્બર? 10 દિવસીય મહોત્સવ છે. 1 ડિસેમ્બર એટલા માટે 1 ડિસેમ્બર 1963ના રોજ નાગાલેન્ડની સ્થાપના થઈ હતી. ત્યારથી જ ઉજવવામાં આવે છે 25 ડિસેમ્બર હોર્નબિલ ફેસ્ટિવલ તરીકે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ નાગાલેન્ડની વાત કરીએ તો કેપિટલ કોહિમા છે. ગવર્નર તો કે લા ગણેશન છે અને સીએમ તો કે નેફિયોન રિયો છે. તો ખાસ કરીને એટલી બેઝિક માહિતી નાગાલેન્ડ વિશે યાદ રાખવી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ કઈ ટીમે 2024-25માં હીરાની ટ્રોફી જીતી છે? તો મુંબઈ દ્વારા જીતવામાં આવી છે 17મી વખત. તો મુંબઈ 2024-25માં હીરાની ટ્રોફી જીતી છે. જ્યારે મુંબઈ 2024-25 સિઝનને હીરાની કપ બાકી ભારત એટલે કે શેષ ભારત, આનું ટ્રાન્સલેશન થયું છે ગુજરાતીમાં, એટલે બાકી ભારત થાય. આપણે આમે શેષને તો કે બાકી આગળ લઈ જાવ એવી રીતના દર્શાવીએ છીએ. તો બાકી ભારતને પણ સુધારી લેજો. શેષ ભારતને હરાવી અને આ ટ્રોફી જીતી છે મુંબઈ દ્વારા, જે પ્રથમ ઇવનિંગ લીડ હેઠળ જીત્યું છે. અને મુંબઈએ 27 વર્ષ પછી આ ટ્રોફી પાછી જીતી છે. તેણે તો કે 1957-58ની સિઝનમાં આ રમી હતી અથવા તો જીતી હતી. જ્યારે વર્તમાન રણજી ચેમ્પિયનશિપ મુંબઈ માટે આ 16મું હીરાની કપ ટાઇટલ છે. ટોટલ 17 થયા, પણ આગળ જોશું કારણ કે એક પાર્ટનરશિપમાં જીત્યું હતું, એટલે કે બંને ટીમ ભેરી થઈને. પણ આમ પૂછે તો 16 જ યાદ રાખજો કારણ કે ઓફિશિયલી વેબસાઇટ ઉપર 16 જ છે ટાઇટલ. તો હીરાની કપ જે 1 થી 5 ઓક્ટોબર 2024 દરમિયાન લખનૌના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇકાન સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. જે ફર્સ્ટ ક્લાસિકલ ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ છે, એટલે કે ક્રિકેટને લગતી ઇવેન્ટ છે. પહેલાંની એક્ઝામોમાં હીરાની ટ્રોફી કોના સાથે સંકળાયેલી છે એવા પણ ક્વેશ્ચનો આવી ગયા છે, તો ધ્યાન રાખવું. ત્યારબાદ સરફરાઝ ખાનને તો કે પ્લેયર ઓફ ધ મંથ તરીકે જાહેર કર્યા છે અથવા તો પ્લેયર ઓફ ધ મેચ તરીકે. જ્યારે હીરાની કપ તો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક લાંબા સમયના ખજાનચી અને પ્રમુખ જેલ આર ઈરાનીની યાદમાં શરૂ કરી છે. તો બીબીસીના જે ઓલા રહી ચૂક્યા છે પ્રમુખ, એની યાદમાં શરૂ કરાયેલી છે. કેમ? તો કે જેલ આર ઈરાનીની યાદમાં. અને પ્રથમ હીરાની કપ તો કે 1959-60માં થયું હતું, જ્યારે ગુજરાત આઝાદ થયું હતું. ત્યારે આઝાદ તો ન કહેવાય પણ અલગ પડ્યું હતું ત્યારે પણ મુંબઈ જીત્યું હતું. અને સ્ટેટ ઓફ ઇન્ડિયા સૌથી સફળ ટીમ છે કારણ કે 26 વખત જીતી ચૂકી છે, જ્યારે મુંબઈ તેની 16મી વખત જીતી ચૂક્યું છે. તો ખાસ કરીને 16મું જ યાદ રાખવું. એક પાર્ટનરશિપમાં જીત્યું એ નથી ગણતા આ લોકો, તો આપણે નહીં ગણવાનું, હું વધારે લોડ લેવો. ત્યારબાદ થોડુંક કરંટ અફેર જોઈ લઈએ ક્રિકેટનું. તો કે 9મો મહિલા આઈસીસી કપ 2024 શ્રીલંકામાં યોજાયો હતો. શ્રીલંકા જીત્યો હતો ભારતને હરાવીને. અને 9મો આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડિઝ, યુએસ અને ભારત, એટલે કે વેસ્ટ ઇન્ડિઝ અમેરિકામાં રમાયો હતો. ભારત જીત્યો હતો સાઉથ આફ્રિકાને હરાવીને. જ્યારે પ્લેયર ઓફ ધ સિઝન તરીકે જસપ્રીત બુમરાહ રહ્યા હતા. જ્યારે 9મો આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશમાં યોજાવાનો હતો, પણ ત્યાં કટોકટીને લાગી, આપણે બધીને ખબર છે, એ રદ થઈ અને દુબઈમાં યોજાશે. અને 2025માં મેસ એશિયન કપ જે ભારત T20 ફોર્મેટમાં રમાડશે, અને 2027નો મેસ એશિયન કપ જે બાંગ્લાદેશમાં યોજાશે એક દિવસીય ફોર્મેટમાં. જ્યારે એસીસીના નવા વડા તરીકે મોહસિન નકીમ બનવાના છે, જે પાકિસ્તાનના છે, અને જાન્યુઆરી 2025થી આ ચાર્જ સંભાળશે. જ્યારે આઈસીસીના જય શાહ છે, જે ગ્રેગ બાર્કલને બદલે ન્યૂઝીલેન્ડના છે, એના બદલે આ ચાર્જ લેવાના છે. આ પણ હમણાં જ આવશે. આ બંને નવી નિયુક્તિ છે, તો ખાસ યાદ રાખવી. ત્યારબાદ આરબીઆઈએ કોને તેના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા છે? તો અવિરલ જૈનને નિમણૂક કરવામાં આવ્યા છે. તો આરબીઆઈએ અવિરલ જૈનને નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તો ખાસ કરીને વનલાઇનર સ્વરૂપે યાદ રાખવી. આરબીઆઈની માહિતી નથી લેતો, મને ખબર હશે ત્યાં સુધી મારા સબસ્ક્રાઈબરને ખબર જ હશે. ત્યારબાદ તો કે આપણે થોડીક નવી નિયુક્તિ જોઈ લઈએ એના બદલામાં. તો સતીશ કુમાર જે રેલવે બોર્ડના નવા ચેરપર્સન બન્યા હતા. બી શ્રીનિવાસ જે નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડીજી બન્યા હતા. રાજવિન્દ્રસિંહ ભટ્ટી જી CISFના ડીજી બન્યા હતા. દલજીતસિંહ ચૌધરી બીએસએફના ડીજી બન્યા હતા. સિંધુ ગંગાધરણ જે નાસ્કોમના ચેરપર્સન બન્યા હતા. ચેરપર્સન એટલે CEO.
અને રાજેશ નાબિયાડ નાસ્કોમના પ્રમુખ બન્યા હતા. જય શાહ નવા આઈસીસી અધ્યક્ષ તરીકે ગેગ બાર્કલના સ્થાને આવશે. મોહસિન નકવી જે એસીસીના નવા અધ્યક્ષ પીસીબી અધ્યક્ષ તરીકે આવશે. અને સંજીન રંજન જે ઇન્ડિયન એશિયન ટીમ એસોસિએશનના એસજી બનશે, જે 1 જાન્યુઆરી 2025થી તેનો સાર સંભાળશે. જ્યારે અશોક કુમાર સિંધ જે એટલે કે કર્મચારી રાજ્ય વીમા નિગમના ડીજી બનશે. પી હરીશ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિત્વ તરીકે ચૂંટાયા હતા. રાહુલ નવીન એરફોર્સના ડિરેક્ટર જનરલ તરીકે બન્યા હતા. ત્યારબાદ અભિનવ બિંદ્રા તો કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ સમિતિના એથ્લેટ કમિશનરના અધ્યક્ષ બન્યા હતા, બીજા ઉપાધ્યક્ષ તરીકે. અહીંયા હમણાં જ હોકીના પ્લેયરમાંથી નિવૃત્તિ આપી દીધીને આપણે બધીને ખબર છે. આનું કરંટ અફેર બહુ સરસામાં છે, હોકી સાથે સંકળાયેલા છે. તો ટીવી સોમનાથન કેબિનેટ સચિવ છે. અને પાવેલ ડ્રોન જે ટેલિગ્રામના સ્થાપક છે. પ્રીતિ સુદાન ચેરપર્સન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના ચેરપર્સન એટલે કે અધ્યક્ષ છે. તો ખાસ કરીને આ નવી નિયુક્તિ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં વાશિમમાં બજાર વિરાસત મ્યુઝિયમનું પીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આ ઉદ્ઘાટન મહારાષ્ટ્રમાં થયું છે. તો મહારાષ્ટ્રના વાશિમમાં બંજારા વિરાસત મ્યુઝિયમનું પીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું છે તો કે બંજારા સમુદાયોની જે ચીજ વસ્તુઓ છે એને સ્થાનિક પ્રકાશિત કરશે અથવા તો સંગ્રહશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમમાં બંજારા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. આ તો કે 5 ઓક્ટોબર 2024ના રોજ તેમની મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન તેમણે વાશિમ અને થાણેની મુલાકાત પર લીધી હતી. જ્યારે વાશિમ ખાતે પ્રધાનમંત્રીએ 23,300 કરોડ રૂપિયાના કૃષિ અને ખેતી ક્ષેત્રને લગતી અનેક પહેલો શરૂ કરી છે. જેમાં તો કે તેમણે નગારું પણ બજાવ્યું છે. કેનું તો કે આ બંજારા સમાજનું એક નગારું છે, પ્રખ્યાત છે. તો એ પણ ત્યાં બજાવીને આવ્યા છે. તો ધ્યાન રાખવું તમારું ન બજી જાય. ત્યારબાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે. એના જેવી એક મહારાષ્ટ્રની પણ યોજના છે. તો બંને વિશે ચર્ચા કરી શકીએ. અને આના વિશે અહીંયા મોદીજીએ ભાષણ આપ્યું એટલે આપણે લીધું છે, મને કંઈ શોખ નહોતો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 24 ફેબ્રુઆરી 2019ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે શરૂ કરવામાં આવી હતી આ યોજના. આ ઓલી 2,000ના હપ્તાવાળી છે, જે વરના 6,000 આપે છે એ કિસાનોને. એ 18મો હપ્તો અહીંયા નાખી દીધો છે એમ કીધું. ત્યારબાદ ચેક કરી લેજો. પીએમ દ્વારા નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના સેમ ટુ સેમ આ પીએમ કિસાન જેવી જ છે. આમાં 2,000ના હપ્તા આપે છે, એ મહારાષ્ટ્ર સરકાર આપે છે. નિધિ યોજના 26 ઓક્ટોબર 2023ના રોજ પ્રધાન મોદીએ મહારાષ્ટ્રના શિરડી ખાતેથી શરૂ કરી હતી. અને આનો 5મો હપ્તો નાખવામાં આવ્યો છે. તો ખાસ કરીને આ બંને યાદ રાખવી. જ્યારે 5 સોલાર પાર્કનું પણ સમર્પણ કરવામાં આવ્યું છે અહીંયા. તો ખાસ કરીને નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે હતા. તો આવું બધી કરીને આવ્યા. ત્યારબાદ થોડાક મ્યુઝિયમો સસ્તામાં રહ્યા છે. તો મ્યુઝિયમો જોઈ લઈએ. તો સૌપ્રથમ એના સાઇટ મ્યુઝિયમ બનાવવામાં આવશે તમિલનાડુના થુથુકુડી જિલ્લામાં. અને અયોધ્યા ઉત્તર પ્રદેશ મ્યુઝિયમ મંદિર બનાવશે. અને નવી દિલ્હીમાં ભારતનું બનશે વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ, જેનું નામ તો કે યુગિન ભારત નેશનલ મ્યુઝિયમ રહેશે. જ્યારે હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું મ્યુઝિયમ બનશે હરિયાણાના રાખીગઢીમાં. આપણને ખબર છે કે વિસ્તારમાં સૌથી વધારે રાખીગઢી છે સિંધુ ખીણની સભ્યતામાં. ત્યારબાદ ઇસરોએ તેમનું પ્રથમ વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમ બનાવશે, જે સ્પાર્ક લોન્ચ કર્યું છે. અને દેશનું પ્રથમ ફિશ મ્યુઝિયમ અરુણાચલ પ્રદેશમાં બનાવવામાં આવશે. જ્યારે ભારતીય સેનાનું દેશનું બીજું સબમરીન મ્યુઝિયમ બનશે, પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવશે. ત્યારબાદ દેશમાં પ્રથમ અને વિશ્વના બીજા પાઇડર મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઇન્દોર ખાતે. અને ભારતનું પ્રથમ ડિજિટલ ફ્લુઇડ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવશે તમિલનાડુના તંજાવુરમાં. જ્યારે ભારતનું પ્રથમ મંજૂર આંદોલન મ્યુઝિયમ ખુલશે અલ્લપ્પાઝા કેરળમાં. જ્યારે ભારતનું પ્રથમ મેરીટાઈમ મ્યુઝિયમ ખુલશે ગુજરાતના લોથલમાં. આ કોના સહયોગથી બનશે કોમેન્ટ કરો. ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ હૈદરાબાદમાં ખુલ્લું મૂકવામાં આવશે. અને દેશનું પ્રથમ કોરિયોગ્રાફી મ્યુઝિયમ ઉદ્ઘાટન તો કે મસૂરી ખાતે ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ભારતનું પ્રથમ ઓપન મ્યુઝિયમ શાહિદ પાર્ક, તેનું નામ છે, નવી દિલ્હીમાં બનશે. અને આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18 મેએ ઉજવવામાં આવે છે. જ્યારે દેશનું પ્રથમ નેવલ બેવલ મ્યુઝિયમ લખનૌ ખાતે બનાવવામાં આવશે. ત્યારબાદ ભારત યુએસ એસેમ્બલી ઓડિટર ગ્લાસીન અરુણાચલ પ્રદેશમાં સિયાંગ જિલ્લામાં પાસી ઘાટી ખાતે એશિયાનું બીજું સૌથી મોટું ધ હમ્પ વર્લ્ડ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. અને દેશનું પ્રથમ ડિજિટલ નેશનલ પાર્ક મ્યુઝિયમ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો હૈદરાબાદ ખાતે. જ્યારે
વિશ્વનું પ્રથમ હસ્તગૃત સંગ્રહાલય ક્યાં ખુલ્લું મૂકવામાં આવશે? તો તિરુવનંતપુરમમાં. ક્યાં આવ્યું? કોમેન્ટ કરો. દિલ્હીમાં હુમાયુના મકબરામાં દેશનું પ્રથમ ભૂગર્ભીય સંગ્રહાલય બનાવવામાં આવશે. અને ભારતનું પ્રથમ બંધારણીય સંગ્રહાલય સ્થાપિત કરવામાં આવશે હરિયાણામાં, જેનું નામ તો કે ઓપી જિંદા ગ્લોબલ યુનિવર્સિટીની અંદર મૂકવામાં આવશે. અને ભારતનું પ્રથમ તબીબી સંસ્કૃત એટલે કે સંસ્થાકીય સંગ્રહાલય ચંદીગઢમાં બનાવવામાં આવશે. અને વૈદિક 3D મ્યુઝિયમ ખોલવામાં આવશે વારાણસીમાં. તો આ સરસામાં રહેલા બધા જ કરંટ અફેરમાં રહેલા મ્યુઝિયમો છે, તો ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય વાયુસેનાએ કયા સ્થળે તેમાં મેગા એર શો યોજી રહ્યું છે? તો ચેન્નાઈનું એક બીચ છે ત્યાં યોજી રહ્યું છે. તો ભારતીય વાયુસેના આજે એટલે કે જે તારીખ 8 ઓક્ટોબરના રોજ ચેન્નાઈમાં મરીન બીચ પર તેમના મેગા એર શો યોજી રહ્યું છે, જે તો કે 8 ઓક્ટોબર 1932ના રોજ મનાવવામાં આવે છે. એટલે કે ત્યારથી આની શરૂઆત છે અને 8 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. આમાં તો કે એએએફની 92મી એટલે કે ઇન્ડિયન એરફોર્સની જે 92મી વર્ષગાંઠના ભાગરૂપે આકર્ષિત એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષમાં છે એટલે કે આ બધી જે છે એને ભાગ લીધો છે. તેજસ છે અને રાફેલ, US-3 મિકા અને જાઉગે અને સાંગન હેલિકોપ્ટર ને ટોટલ 72 પ્રકાશના એરક્રાફ્ટોએ ભાગ લીધો છે. એ યાદ નથી રાખવાના કે ગોખવાના નથી. અને થીમ આની શું છે? તો કે ભારતીય વાયુસેનાનું સક્ષમ, મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનું. તો ખાસ કરીને આ યાદ રાખવું. તેમનું મેગા શો યોજી રહ્યું છે ત્યાં તો કે તમિલનાડુમાં એક બીચ છે ત્યાં. જ્યારે ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ તો શિપ અમરપ્રીત સિંહ છે અને તે 9 ઓક્ટોબર 2024ના રોજ પોતાનો સાથ સંભાળશે. વાઇસ ચીફ તેજેન્દ્ર સિંહ છે. અને વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. અને મુદ્રા લેખ તો કે ધ સ્કાય વિથ ગ્લોબર એટલે કે નભમ શિક્ષા દીપ્તમ. તો ખાસ કરીને યાદ રાખવી એટલું ઇન્ડિયન એરફોર્સ વિશે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે બાંસવાડામાં આદિ ગૌરવ સન્માન સમારોહની અધ્યક્ષતા કરી છે? તો આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એને કરી છે. તો રાષ્ટ્રપતિ મુર્મુએ બાંસવાડામાં આદિ ગૌરવ સન્માન સમારોહની અધ્યક્ષતા કરી. આ તો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 4 ઓક્ટોબર 2024ના રોજ રાજસ્થાનમાં જે માંડગઢ ધામ, આપણે માંડગઢ હત્યાકાંડ વિશે ભણ્યા જ છો. ત્યારબાદ બાંસવાડા ખાતે રાજસ્થાન સરકારની પ્રથમ આદિ ગૌરવ સન્માન સમારોહની અધ્યક્ષતા કરી. અને આ પ્રસંગે રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજર હતા. તો ખાસ કરીને યાદ રાખવું એટલું. ત્યારબાદ આના વિશે 2 દિવસો જોઈ લઈએ. અને વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. જ્યારે આદિવાસી ગૌરવ દિવસ 15 નવેમ્બરે ઉજવવામાં આવે છે. જ્યારે આદિરત્ન ગૌરવ સન્માન, આદિ સેવા ગૌરવ સન્માન અને આદિ ગ્રામોત્સવ ગૌરવ સન્માન આ 3 એવોર્ડો પણ આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અથવા તો ત્યાંના જે CM રાજસ્થાનના છે એ બંને દ્વારા આ એવોર્ડો પણ આપવામાં આવ્યા છે રાજસ્થાનના લોકોને. એના આપણે કંઈ કામ નથી, ખાલી યાદ રાખજો કે આ એવોર્ડો પણ ત્યાં સન્માન કરવામાં આવ્યું છે રાજસ્થાનમાં. ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ, કેપિટલ જયપુર છે. CM તો કે ભજનલાલ શર્મા છે. રાજ્યપાલ તો કે હરિભાઉ બાગડે છે. જ્યારે હમણાં જ તાજેતરનું થોડુંક કરંટ અફેર જોઈએ તો સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયામાં ઝુંબેશ 17 સપ્ટેમ્બર 2024ના રોજ રાજસ્થાન ઝુંઝુનથી શરૂ થઈ હતી. અને ઉપપ્રમુખ એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ જયદીપ ધનખડે આનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે IFA એવોર્ડ 2025માં 25મી આવૃત્તિ તો કે જયપુરમાં યોજાશે. આ તો કે બીજી વખત યોજાવાની છે. પ્રથમ વખત તો કે 2019માં મુંબઈ ખાતે યોજાઈ હતી. હમણાં 2024ની ક્યાંક યોજાઈ ગઈ છે, જેના વિશે આપણે ચર્ચા પણ કરી હતી. ભારતની એક સર્વશ્રેષ્ઠ ફિલ્મ વિશે પણ માહિતી લીધી હતી, જેના ડાયરેક્ટર પણ જોયા હતા. તો કોમેન્ટ કરો કઈ ફિલ્મ છે, ક્યાં યોજાઈ હતી, કેટલામી આવૃત્તિ હતી. ત્યારબાદ નિશા કાર્બન અર્થતંત્રને આગળ વધારવા માટે ભારત એનર્જી ઓફિશિયન્સ હબમાં જોડાયું છે. તો તેની રચના ક્યારે કરવામાં આવી હતી? તો આની રચના 2020માં કરવામાં આવી હતી. તો નિશા કાર્બન અર્થતંત્રને આગળ વધારવા માટે ભારત એનર્જી ઓફિશિયન્સ હબમાં જોડાયું છે. ભારત સરકાર જરૂરી લેટર ઓફ ધ ઇન્ટસ પર હસ્તાક્ષર કરવા માટે તેની મંજૂરી આપી. જ્યારે ઇન્ટરનેશનલ એનર્જી ઓફિશિયન્સ હબ ભારતમાં પ્રવેશને મંજૂરી આપી. જે તો કે 3 ઓક્ટોબર 2024ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની અધ્યક્ષતા કરી હતી અને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી કે ભાઈ તમે જોડાઈ શકો છો બધી પ્રેમથી. જ્યારે ભારત તરફથી આનું પ્રતિનિધિત્વ તો કે બ્યુરો ઓફ એનર્જી ઓફિશિયન્સી કરશે. કેમાં તો કે એનર્જી ઓફિશિયન્સ હબમાં. તો એનર્જી ઓફિશિયન્સ હબની વાત કરીએ. એનર્જી ઓફિશિયન્સ હબ શું હોય? તો કે એનર્જીને પ્રોત્સાહન આપશે, એ વિવિધ કાયદાઓ બનાવશે, કાયદાઓને નિયંત્રણ કરશે વગેરે એને હોય છે. એવું એક ગ્રુપ છે, એમ યાદ રાખવું.
ત્યારબાદ ઇન્ટરનેશનલ એનર્જી ઓફિસર્સ હબની વાત કરીએ તો 2017માં તે હેમરબર્ગ જર્મની દ્વારા આયોજિત કરવામાં આવેલી G20 સમિટ બેઠકમાં આનો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો. તો એ પણ પાછા 2 વર્ષ બાદ આની રચના થઈ, 3 વર્ષ બાદ આમ તો રચના થઈ 2020માં. હાલ તો કે 16 દેશો છે અને 17મો તો કે ભારત જોડાયો છે. હેડક્વાર્ટર તો કે પેરિસ ફ્રાન્સમાં આવેલું છે અને વર્તમાન અધ્યક્ષ તો કે યુરોપિયન કમિશન છે 2024નો. કોણ તો કે યુરોપિયન કમિશન એ આની યજમાની કરી રહ્યું છે. તો હવેથી યાદ રાખવું કારણ કે ભારત જોડાઈ ગયું છે. ત્યારબાદ ફોરેન્સિક રિઝર્વમાં $700 અબજ પાર કરનાર ભારત કેટલામો ક્રમનો દેશ બન્યો છે? તો 4થા ક્રમનો દેશ બન્યો છે ફોરેન્સિક રિઝર્વમાં. તો ફોરેન્સિક રિઝર્વમાં $700 અબજ પાર કરનાર ભારત 4થો દેશ બન્યો છે. ચીન, જાપાન અને સ્વિટ્ઝરલેન્ડ સાથે જોડાઈ અને ભારત $17મો બિલિયન વિદેશ ભંડારને વટાવનાર વિશ્વનું સૌથી મોટું એટલે કે સૌથી ચોથું અર્થતંત્ર બન્યું છે. તો ખાસ કરીને ફોરેન્સિક રિઝર્વ છે એમાં ભારતના પૈસા $700 અબજ થઈ ગયા છે. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ તો કે કાલના ક્વેશ્ચનનું રિવિઝન કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો લાઇક ડિસલાઇક બંને ઓપ્શન તમારી પાસે છે અને વિડીયોને શેર કરવું ભૂલવું નહીં. ત્યારબાદ તો કે તાજેતરમાં જ વિશ્વ પશુ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 4 ઓક્ટોબરે ઉજવવામાં આવ્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ ધ પોસ્ટ લોજિસ્ટિક્સ ક્ષમતાને વધારવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા હતા? તો એમેઝોન સાથે કરાર કર્યા હતા ઇન્ડિયે. અને તાજેતરમાં જ 25મો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? તો બિરલા ફાઉન્ડેશનના જે રાજશ્રી બિરલા છે એને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કયું રાજ્ય અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે રહ્યું હતું? તો કેરળ પ્રથમ ક્રમે રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ભારત તરફથી કોણે શાંઘાઈ સમિટ માટે પાકિસ્તાનમાં જશે? તો આપણા JS જયશંકર વિદેશ મંત્રી છે એ જશે. અને તાજેતરમાં જ ભારતની પ્રથમ સુપર કેપેસિટર ઉત્પાદન સુવિધા દ્વારા એટલે કે સુવિધાનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો તિરુવનંતપુરમમાં કરવામાં આવ્યું છે આનું ઉદ્ઘાટન. તો ભારતની પ્રથમ આધુનિક ગૌશાળાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો મધ્યપ્રદેશમાં ઉદ્ઘાટન થયું હતું. જ્યારે તાજેતરમાં જ કયા રાજ્યની 8 પરંપરાગત ઉત્પાદનોને GI ટેગ મળ્યો છે? તો આસામની 8 પરંપરાગતોને GI ટેગ મળ્યો છે. અને તાજેતરમાં જ કોણે મોરિશિયસને સોંગાસ જે ટાપુઓ એ પરત કરી દીધા છે? તો UK એટલે કે યુરોપિયન કિંગડમે આ કરી દીધું છે. તો આજના માટે એટલું. ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને વધુમાં વધુ ચેનલ સજેસ્ટ કરવી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.